રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટર, પાલિકા કમિશનર, સુરતના મેયર, પ્રભારી અને અગ્ર સચિવ સહિત શહેર પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ગુરુવારની મોડી રાત્રે મળેલી રિવ્યુ બેઠક અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં 9100થી વધુ પરિવારનો સર્વે પૂર્ણ થયો છે। 800થી વધુ પરિવારને અંદાજે 6500ની સહાય ચૂકવવામાં આવી છે। બાકી પરિવારો સુધી સહાય ઝડપથી પહોંચે તે માટે ખાસ ટીમ અને ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી, એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે। અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે। અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે કમર્શિયલ વિસ્તારમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। અત્યાર સુધી 58 કમર્શિયલ વિસ્તારમાં સર્વે પૂર્ણ થયો, જ્યારે બાકી રહેલા વિસ્તારોને પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે। વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપી બને તે માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક તેમજ ઓનલાઈન વીમા સહાય ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે। અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થયું હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે। પણ એની પહેલા આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે। હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે। હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે। પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે। હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકીએ તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી અને કાલ સાંજ સુધી મોટાભાગનું સર્વેની કામગીરી વાણિજ્ય એટલે કે કોમર્શિયલ એરિયાનું બી કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સુરતમાં અસરગ્રસ્ત લોકોને સહાય આપવાની કામગીરી શરૂ થઈ। મોડી રાત સુધી કેશ ડોલ પહોંચાડવાની કામગીરી કરાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવ્યું। પૂર્ણા સ્થિત કચેરીમાં અધિકારીઓની ટીમ કામે લાગી। કચેરીમાં 24 કલાક સતત કામગીરી હાથ ધરવામાં આવી। 9000થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો। દરેક અસરગ્રસ્ત પરિવારને 6500 રૂપિયાની સહાય મળી। અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરાઈ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, રાત્રિ દરમિયાન જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, શું વધુ અપડેટ?
બિલકુલ જે પ્રમાણે ગત રોજ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે રિવ્યુ બેઠકો યોજાઈ હતી અને આ બેઠકની અંદર ઉપસ્થિત રહેલા જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકા અધિકારીઓને સંકલન સાધી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આ સૂચના અન્વયે ગત રોજ મોડી રાત સુધી જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી અને કુલ 9,000 જેટલા લોકોનો સર્વે કરાયો હતો, જેમાં ખાસ કરીને જે લોકોને નુકસાન ગયું છે તેવા લોકોને 6,500ની જે પ્રાથમિક જે આર્થિક સહાય છે તે ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત જે કોમર્શિયલ વિસ્તારોની અંદર વેપારીઓને નુકસાન થયું છે તે વેપારીઓને પણ છે તે આર્થિક રીતે મદદરૂપ બનવા માટે એની જે યોજના છે તે ઘડી નાખવામાં આવી છે. ખાસ કરીને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યો છે અને એક હેલ્પલાઇન નંબર પણ જે છે શરૂ કરાયો છે કે જેથી કરી જે લોકો અગર આમાંથી બાકાત રહી ગયા છે તે લોકોને પણ છે તે આ સહાય પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેના પગલે આ કેશ ડોલ પહોંચાડવાની જે સહાય છે તે મોડી રાત સુધી ચાલી હતી, જેમાં પુણા ખાતે આવેલી મહેસૂલ વિભાગની જે કચેરીની અંદર અધિકારીઓની મોટી ટીમ છે તે કામે લાગી હતી, જે અંદાજિત રાત્રે 2 થી 2:30 વાગ્યા સુધી છે તે કામગીરીમાં જોતરાઈ હતી અને જુદા જુદા વિસ્તારોની અંદર કેશ ડોલ પહોંચાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વાણિજ્ય એટલે કે જે કોમર્શિયલ વિસ્તારો છે કે જ્યાં વેપારીઓને નુકસાન થયું છે તે લોકોને હવે તે રીતે આર્થિક રીતે મદદરૂપ બની શકાય તે માટેની પણ છે તે હાલ જે યોજના છે તે ઘડવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં તમામ લોકોને પણ છે તે જે નુકસાન થયું છે તે આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.